ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય માતાજી. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇન માય ન્યૂ વ્લોગ. રિયલ ઝુલામાં તમારું સ્વાગત છે. પહેલાં તો બધાને પૂછી લઉં કેમ છો બધા. આઈ થિંક તો મજામાં જ છો. મારા વ્લોગ જોતા હશે એ બધા મજામાં જ હોય અને હું પણ મજામાં છું. આપણી તબિયત પણ સારી છે, વાંધો નથી. અને સવારના વાગી જશે 9:30 અને આપણે થઈ ગયા તૈયાર. અને આજે તો ઘરે કાંઈ કામકાજ છે નહીં. ડ્રેસ રાતે આવ્યા હતા એટલે રાતે બધું હકેલાઈ ગયું. જો રાતે ના બનાવ્યું હોય તો પછી મારે સવારે હકેલવાના રહે. સવારે મમ્મી વહેલા ઉઠીને બની નાખે, સવારમાં હકેલવાના રહે તો એ કામકાજ મારા ઉપર આવે હકેલવાનું. એટલે આજે તો કાંઈ કામકાજ છે નહીં. અને મારું કામકાજ લેક્ચર જોવાનું, જે મારું ફ્યુચરમાં કરવું છે એ મેં કાલના વ્લોગમાં મૂકી દીધું છે. 9 વાગે કાલનો વ્લોગ આવી ગયો હતો એટલે એ વ્લોગ જોઈ લેજો. મારે શું કરવાનું છે અને ફ્યુચરમાં પણ મારે એ જ કરવાનું છે. ફાઇનલ ડન જ છે, એ નક્કી જ છે, એ જ કરવાનું છે. તો મારે એના લેક્ચર જોવાનું શરૂ કરવાનું છે. અને મમ્મી ઉપર ઘંટી શરૂ કરી છે, લોટ દળે છે, ઘઉં દળે છે. કેમ કે ઘરનું કાંઈ ડ્રેસનું એનું કાંઈ કામકાજ ના હોય એટલે સાઈડમાં એવું બધું કામકાજ કરી નાખવું પડે. એ કામકાજ હોય તો બધું ઘંટી દળવાનું, ઘઉં દળવાનું ને એવું બધું કાંઈ આવે નહીં. એટલે એવું બધું સાઈડમાં કામકાજ કરતું રહેવું પડે. એટલે આજ મમ્મી કહે કે હું ઘંટી શરૂ કરી દઉં. મેં કીધું વાંધો નહીં, કરી દો અત્યારે ડ્રેસ નથી એટલે. અને બપોરે શું છે જમવામાં મને પણ નથી ખબર. એટલે બપોરે આવે ત્યારે હું તમને બતાવી દઈ કે શું છે જમવામાં, શું નહીં, મને પણ નથી ખબર. અને વ્લોગમાં બના રહેજો એટલે તમને ખબર પડી જાય કે નેક્સ્ટ પછી શું છે શું નહીં. મને પણ નથી ખબર ને તમને પણ નથી ખબર. એટલે વ્લોગ જોતા રહેજો, વ્લોગમાં બના રહેજો. એટલે નેક્સ્ટ આગળ શું થવાનું છે એ પછી મને ખબર પડે. અને સાંજે કંઈ જવાનું હશે તો એ પણ આવશે. એટલે વ્લોગમાં બના રહેજો, વ્લોગ જોતા રહેજો એટલે તમને પણ ખબર પડી જાય કે શું છે શું નહીં. અને હવે આપણે આપણું કામકાજ ધીરે ધીરે લઈને બેસી જઈએ. આપણું જે કામકાજ હતું લેક્ચર જોવાનું એ ધીરે ધીરે લઈને બેસી જાય એટલે ધીરે ધીરે પતતું થાય. જેમ બને એમ વહેલું પતે તેમ મને પણ મજા આવે અને એમ વહેલું મારી પાસે કામકાજ આવવા માંડે, ઓર્ડર આવવા માંડે. મારા ભાઈ પાસે તો છે ઓર્ડર, પણ એ કહે કે તું તારું શીખવાનું પતાય એટલે જલ્દી પતાય શીખવાનું એટલે તને ઓર્ડર મળે. મેં કહું વાંધો નહીં, હાલ પતાવી નાખું પછી હું ધીરે ધીરે ઓર્ડર લેતો જાઉં. એટલે હવે આપણે નેક્સ્ટ મેળા બ્લોગમાં બના રહેજો, બ્લોગ જોતા રહેજો. સો ફાઇનલી હું અત્યારે હવે નવરો થઈ ગયો અને મારું કામકાજ બધું જ પતી ગયું. અને મમ્મીએ લઈ દીધી મને દ્રાક્ષ. અને રસોડામાં મગ બાફવા મૂકી દીધા છે. આજ મગનું શાક અને રોટલી છે. ભાતનું કેન્સલ છે, કીધું હતું ભાત નથી ખાવા. એટલે સો ફાઇનલી અત્યારે તો તમને ખબર પડી ગઈ હવે કે બપોરે મગનું શાક અને રોટલી છે. મગ બાફવા મૂકી દીધા છે. સો ફાઇનલી હવે આપણે જમવા ટાઈમે મેળા કે જમવા ટાઈમે શું વસ્તુ છે તો વ્લોગમાં જોતા રહેજો. સો આપણે બપોરે આરામ કરી લીધો ને બપોરે મેં તમને કીધું હતું કે મગનું શાક ને રોટલી એટલે જમવામાં એ જ હતું અને અથાણું હતું, બીજું કાંઈ નહોતું. એટલે છે ને મેં તમને વિડીયોમાં નથી બતાવ્યો એટલે વિડીયો મેં એનો લીધો નથી. મેં તમને કહી દીધું તો એ જ હતું, એમાં બીજું કંઈ હતું નહીં. એટલે તો આપણે જમીને નીંદર કરી લીધી હતી. ત્યારે હવે 5 વાગ્યા અને 5 વાગ્યાની રાતે આપણે ઉઠ્યા. હવે આપણે આગળ જે નેક્સ્ટ હવે તો કંઈક જાવું રખડવા. અને વાડી ખાલી હશે આપણે રૂક્ષ્મણીની સોસાયટીની, ત્યાં ક્રિકેટ રમવા જાઓ તો ત્યાં મળીશું. તો વ્લોગમાં બના રહેજો, વ્લોગ જોતા રહેજો. અને જો પહેલાં સબસ્ક્રાઈબ ના કર્યો હોય ને આપણી ચેનલને તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે વાડીમાં આવી ગયા. KL રાહુલ બેટિંગ કરે છે ભાઈ. સસ તો KL રાહુલ કેચ વિકો પાર્થ પટેલે. આ જોયેલ ઓવર થઈ ગઈ, ભારે કરી દેતો. હવે લે ઉત્તમભાઈ કીપિંગ કરે, કેવા મને એટલે સ્ટમ્પિંગ લે. હાલો વચ્ચે એડવર્ટાઈઝ આવી ગઈ છે. ઇન્ટરવલ પેડો બહુ મોટો. ઓડિયન્સ
ખેલાડી. હાલ હાલ નીકળી છે હવે. પૂરો થઈ ગયો હવે નીકળી છે. ટકા નથી રમવાનું શરૂ છે હોય. તું જોજે હો, માપ મારે છે. તું માપ મારે છે ગમે એ હોય. આયા બે એમ આયા બે હાલો શરૂ કરજો પાછો. હાલો શરૂ કરજો. લે લે જોઈ લે જોઈ લે લે જોઈ લે. તમે તો હરખું જોઈ લે. હા બેટ લે નહીં ઓલે હા હોય જ હવે નથી રમવાનું. કેન્સલ રહ્યો ધાર્મિક. ધાર્મિક કેન્સલ રહ્યું હોય દા. બેટ લઈને હોય દા અંદર કેન્સલ જશે એવું છે. વાંધો નહીં તો એલા ભાઈ તે હવે કીધી છે. હા જોઈ લે ને પછી જોઈ લે. હવે મિત્રો ફાઇનલી હવે આપણે આપણું બધું કામ પૂરું કરી નાખ્યું અને સાવ નવરો થઈ ગયો. અને બસ આજનો બ્લોગ અહીંયા સુધી આપણે રાખીએ. તો આપણો બ્લોગ જે જોતા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તે પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં ઘંટી આપેલું બટન દબાઈ દેજો એટલે ખબર પડે કે નેક્સ્ટ બ્લોગ કયો આવવાનો છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ બ્લોગ જોવાનું ચૂકતા નહીં. અને આપણા બ્લોગને લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો અને જેમ બને એમ શેર કરી દેજો અને આપણી ચેનલને ફૂલ સપોર્ટ કરી દેજો. તો ચાલો મળીએ આપણે આપણા કાલના નેક્સ્ટ બ્લોગમાં. આવજો ટાટા બાય બાય.